આજે તો જયભાઈ સિંગલ માંથી ડબલ થઈ ગયા. તો રામ રામ ને સીતારામ બધાને, કેમ છો બધા? સવારમાં મસ્તી કમ્પ્લીટ થઈ ગયા અને ડેઈલીની જેમ નીકળી ગયા મંદિરે જવા માટે. મંદિરે પહોંચી ગયા અને કરી લીધા દર્શન. અને પછી આપણે મોરબી પ્રસંગમાં જવાનું હતું તો ગાડી લઈને નીકળી ગયા મોરબી બાજુ. ઉમિયા સકલ થઈને પહોંચી ગયા ગુગલ ફાર્મમાં. ત્યાં દર્શન અને યુગલ પણ આવી ગયા હતા આપણી પહેલા. પછી આપણે બેસી ગયા નાસ્તો કરવા, એક દી કરી લઈ તો હાલે. પછી બધા ભેગા બેઠા હતા અને આ ભાઈને ઓળખો ને, આજે જયભાઈ ની હગાઈ હતી, કમ્પ્લીટ થઈને આવી ગયા. આપણે થોડીક વાર બાયણે ગયા હતી તો બધા આઈસ્ક્રીમ ખાવા માંડ્યા. લે આપણે તો ખબર નહોતી. પછી કીધું હાલો લઈ લ્યો, આમાં પાછળ ન રહેવાનું. આપણે પછી ખાઈ લીધી, ખાલી ચાખી જ છે. પછી ફોટોશૂટ ચાલુ છે અને નિશુભાઈ આજ નથી રહેતો, સારું કહેવાય. અને આ ભાઈને રોવાનું આવે જ નહીં. આમ હું જોઈશ કાકા, તારો જ વિડીયો ઉતારું. જયભાઈ થોડાક તો દાંત કાઢો કાકા. ફાઇનલી જય રિંગ પુરાવીને ભાઈ ડબ્બામાં પુરાઈ ગયા. બહાર નીકળવામાં કેવું આવશે. બપોરના 12 વાગે બેસી ગયા જમવા. અને હજી શું બાકી રહી ગયા છે કાકા? જમીન પછી બધા ભેગા બેઠા હતા ને આ ભાઈને તો શાંતિ છે. પછી પાછા આપણે નીકળી ગયા ઘરે જવા માટે 3 કલાક પછી. સાંજના 6 વાગે નીકળી ગયા અને આવી ગયા મંદિરે દર્શન કરવા. ત્યાંથી લીમડાવાળી મેલીમાં આવી ગયા. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.